હરિઓમ શ્રીરામ અંબજ્ઞ. હું હેમંત સિંહ ત્રિવેદી, મણિનગર ઉપાસના સેન્ટર. મારો એક તાજો અનુભવ હું આપની સાથે શેર કરવા માંગુ છું. હમણાં લગભગ 6ઠા મહિનામાં 2જી તારીખે હું મારા બેબીના બાબાને લઈ અને લગભગ ખેતરે હું રહું છું તો ખેતરમાં ગયો અને ગાડી લઈ જતો હતો. એટલે બેબીના દીકરાને પણ કહ્યું, 3 વર્ષનો છે, હું ચાલ બેટા તારે આવું હોય તો તું મારી સાથે ચાલ. એટલે હું એને લઈ અને ખેતરમાં ગયો. ખેતરમાં અમે થોડું બેઠા અને પછી મેં કહ્યું ચલો આપણે જઈશું હવે મામાની ફેક્ટરીએ જઈએ. તો હું મારા બાબાની ફેક્ટરીએ ગયો. ત્યાંથી લગભગ 20 કિલોમીટર છે. એટલે ફેક્ટરીએ ગયો. અમે ત્યાં ફેક્ટરીએ બેઠા થોડું કલાક જેવું અને બાબાને બિસ્કિટ ખવડાયા અને એ બધું બિસ્કિટ ખાધું. એક બિસ્કિટનું પેકેટ ત્યાં રહી ગયું અને અમે લોકો નીકળ્યા. એટલે એસ્ટેટની બહાર નીકળ્યા, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની. અને મેં બાબા સાથે ફોન પર વાત કરતો હતો કે તારા મામાને કહે કે બિસ્કિટનું પેકેટ રહી ગયું છે તો લઈને આવે. એટલે મેં એને ફોન જોઈન્ટ કરીને આપતો હતો અને ફોનમાં આમ આપવા ગયો, મારું બેધ્યાન થયું અને મારી જે ગાડી છે આખી લગભગ 2 ફૂટ ઊંડા ખાડામાં ઉતરી ગઈ. એકદમ પહેલું વ્હીલ ઉતર્યું, મને ખબર ના પડી, ગાડી તો ચાલુ જ હતી. અને પછી બીજું વ્હીલ જ્યારે ઉતર્યું ત્યારે એકદમ મને ખબર ના પડી, કોઈક જાણે આવીને મારું સ્ટીયરિંગ આખું ફેરવી દીધું અને ગાડી એકદમ સીધી થઈ અને ઊભી રહી ગઈ. પણ ખાડામાં જ હતી ગાડી, લગભગ 2 ફૂટ અંદર. કે એ ગાડી ચાલુ કરી અને હું જો બહાર કાઢું તો એ લગભગ પલટી થઈ જવાની તૈયારીમાંથી. પણ નથી ગાડીને કોઈ પણ ખરોચાઈ કે નથી મારા બેબીના બાબાને કે મને પણ. મારા બેબીનો બાબો રડતો હતો, જબરજસ્ત રડવા માંડ્યો. એટલે ફોન ચાલુ જ હતો. મેં મારા બાબાને કહ્યું કે હર્ષલ તું જલ્દી આવ, મારી ગાડી ખાડામાં ઉતરી ગઈ છે. એટલે હર્ષલ આવે દોડતો અને આવી અને આજુબાજુથી ટ્રેક્ટરવાળા આવ્યા. ખબર નથી મને કેવી રીતે બધી સહાય મળી મને. મારી આગળ ગાડીની આગળ બાપુનો ફોટો એ લગભગ હોય છે જ અને આ પાછળ ચંડિકા પુલનો ફોટો છે. તો આ મારી ગાડીમાં હોય છે. મને ખબર નથી કેવી રીતે હું બચી ગયો, મારી ગાડી કેવી રીતે બચી અને કેવી રીતે અમે લોકો બહાર નીકળ્યા. આ સદગુરુ બાપુની ખરેખર મહેરબાની કહેવાય. અને બાપુનો હાથ એ અમારી ઉપર ચોક્કસ છે અને રહે એવી બાપુને સદગુરુની પ્રાર્થના. હરિઓમ.